ડભોઈ તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરનેટ ખાતે કરવામાં આવી। ધ્વજવંદનના કાર્યક્રમની સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। ડભોઈ તાલુકા કક્ષાનો 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26મી જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે તાલુકાના કરનેટ મુકામે ઉજવણી કરવામાં આવી, જેમાં તાલુકા મામલતદાર PR સંગાડાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નગરપાલિકા સહિતના કર્મચારીઓ દ્વારા BLOની સુંદર કામગીરીની સેવા આપનારાઓને મામલતદાર તેમજ આગેવાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા દેશપ્રેમની ઝાંખી કરાવવામાં આવી હતી। સ્કૂલોના છાત્રાઓ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। તો વિવિધ કચેરી સ્ટાફ સદસ્યો હોદ્દેદારો વચ્ચે 77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રગીત સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। નારી વંદન અધિનિયમ कालो खान गरीबे घूमे मामलतदार कचेरी डभोई चंदनभाई प्रशांतभाई सोलंकी डभोई नगरपालिका। આજ રોજ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ કરનેટ ગામ ખાતે રાખવામાં આવેલ હતો। આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજવ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કરનેટ પ્રાથમિક શાળા સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે। તથા તે સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે તેમણે SIRની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। આભાર।